જય શ્રી રામ. હર હર મહાદેવ. ગિરનાર પર્વત તમે જાગો અને જગતને બતાવો કે હું તપસ્વી સંતોનો આધાર છું, સનાતન સંસ્કૃતિનો પહેરેદાર છું. લોકો આવો તો મર્યાદામાં રહો, મર્યાદામાં બોલો, શાસ્ત્રીય આચરણ કરો, શાસ્ત્ર સંમત આચરણ કરો અને લોકોને બતાવો કે મારી જગ્યામાં દેવતાઓ પણ આવે છે અને દેવતાઓ પણ વાસ કરે છે સૂક્ષ્મ રીતે. અને કરોડો તપસ્વી સંતો આ જગ્યામાં તપ કરી ગયેલા છે, પરોક્ષ અને અપરોક્ષ રૂપે. એ પણ બતાવો કે હું હિમાલય કરતાં જૂનો છું અને મારી ગોદમાં તપ કરીને સંતો પૂરા વિશ્વમાં સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે છે. લોકોને બતાવો, મર્યાદામાં રહે, અનર્ગલ પ્રલાપ ન કરે, રીલ ન બનાવે, મર્યાદામાં રહે, જગતને સારી શિક્ષણ કરે, વ્યસન ન કરે. વ્યસન કરવું હોય તો ભજન રૂપી વ્યસન કરે. ગિરનાર આ જાગો. આ જ્યાં જાઓ ત્યાં લોકો ઝઘડે છે, માન મર્યાદા ભૂલી ગયા છે. જગતમાં મર્યાદા ન રહે તો ધર્મ ન રહે. આ ધર્મ ખંડિત થઈ ગયેલા છે. મનમાના પંથો ચલે છે. તમે આવીને લોકોને બતાવો કે મનમાના પંથ ન ચલાવો અને એક રહીને રહો. આજ મનમાના પંથ ચલે છે. શાસ્ત્ર સંમત કોઈ આચરણ કરતા નથી. મરજી આવે બોલે, જે મનમાં ફાવે બોલે. ગિરનાર પર્વત તમે આવો અને જગતને બતાવો, જાગો. સૂતેલા છો તો જાગી જાઓ. આજ જરૂરત છે. આજ લોકો આસ્થા સાથે મજાક કરે છે, કોઈ ધર્મ સાથે મજાક કરે છે, કોઈ ધર્મના નામે ધંધા કરે છે. સંતોના લોકો મજાક ઉડાવે છે. કોઈ તપ કરતા હોય, ભજન કરતા હોય તો મજાક ઉડાવે છે. તમે જાગો અને લોકોને સમજાવો કે સત્ય, તપ, પરોપકાર શ્રેષ્ઠ છે. મનમાના પંથ, મનમાના આચરણ છોડો અને હળી મળીને રહો. મર્યાદાહીન આચરણ ન કરો.